ધ્યાનથી સાંભળજો। જો આ બાજુ જે ભાગ કહેવાય આ હૃદય છે, આ હૃદયનો જે આ બાજુનો ભાગ છે એ જમણો ભાગ છે। હૃદયના બે ભાગ પડે છે, એક જમણો અને એક આ ડાબો ભાગ છે, આ જમણો ભાગ છે। જમણા ભાગમાં પહેલું નામ છે અગ્ર મહાશિરા, આ જે તમને દેખાય છે એ અગ્ર મહાશિરા છે। બીજું આવે છે જમણું કર્ણક। જમણું કર્ણક એટલે આ જે તીર દર્શાવેલું છે આટલા ભાગને જમણું કર્ણક કહે છે। ત્રીજો ભાગ છે પશ્વ મહાશિરા, આ તમને મહાશિરાઓ દેખાતી હશે તેને પશ્વ મહાશિરા કહે છે। પછી આવે છે ત્રિદલ વાલ્વ, આ જે તીર દર્શાવેલું છે આટલા ભાગને ત્રિદલ વાલ્વ કહે છે। પછી આવે છે જમણુક્ષેપક, આટલો જે ભાગ તમને દેખાય છે તે જમણુક્ષેપક કહેવાય એને। પછી આ જે તમને આટલો ભાગ દેખાય છે, આટલો ભાગ તેને દીવાલને વિભાજિત કરતા પટલો છે। આ જે ભાગ દેખાય છે એ દીવાલ જે છે એને વિભાજિત કરતા પટલો છે। પછી આવે છે ડાબો ભાગ। ડાબા ભાગમાં પહેલા છે ફુફ્ફીય ધમની, આ જે તમને દેખાય છે આ તીર મારેલો છે તે એ ફુફ્ફીય ધમની કહે છે। બીજું આવે છે આ જે તીર દોરેલા છે ફુફ્ફીય શિરાઓ છે, આ જે દેખાય છે આટલો ભાગ એને ફુફ્ફીય શિરાઓ કહે છે। પછી આ બાજુ જેટલો ભાગ છે એ એને ડાબુ કર્ણક કહે છે, આટલો ભાગ છે એને ડાબુ કર્ણક કહે છે। પછી આવે છે દ્વિદલ વાલ્વ, આ જે તમને લાઈનો દેખાતી હશે તે દ્વિદલ વાલ્વ છે। પછી આ બાજુ જે આટલો ભાગ દેખાય છે એને ડાબુ ક્ષેપક કહે છે, આટલો જે ભાગ દેખાય છે ને એને ડાબુ ક્ષેપક છે। તો આ હતું માનવ હૃદયનું નામો જે તમને બોર્ડ ઉપર દેખાય છે। થેન્ક યુ।